બધું જોતું હોય ને તો ઓલા જરિયાને કહીએ કે પાછું ગોઠવી નાખે. ના ના, એ તો વળી આ લોકો થોડું ના એટલે ઓલો વાયર કાઢી નાખજે પ્રોજેક્ટર. સવારે તો એ ઓલું પ્રોજેક્ટર નું ઈ ચાલુ હતું તો આ બધા કે સર પ્રોજેક્ટર કરો પ્રોજેક્ટર, એટલે મેં લેપટોપમાં નથી થતું, એમાં થઈ જાય છે. જે તારે તો ટેલિગ્રામમાં હોય તો ભાઈ ઓમાં સીધું તું ચાલુ કરી દે. તો બાળકો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. Cost of living index. Cost of living index number by aggregate expenditure method. Expenditure method from the following data. From the following data is જેમાં item, base year quantity, base year price and current year price. Item માં wheat, rice, pulses, ghee, sugar, salt, oil, cloth, fuel, rent.
બેઝિયર ક્વોન્ટિટી માં 30 kg 30 kg 40 kg પેલા 30 kg પછી 40 kg પછી 20 kg 4 kg 10 kg 10 kg પાછા બીજી વાર 8 liters 30 meters 120 kg અને 1 house house rent છે ને એટલે એક house એક જ house 30 નંબર વાઇઝ બોલી જાવ છું ભાઈ 30 40 20 4 10 10 8 30 120 અને 1 base year price 2 1.6 1.8 10 4 0.2 15 7.5 0.75 અને 100 0.75 અને પછી 100 પછી 2.4 કરંટ યર પ્રાઇસ માં 2.4 1.8 2 12 6 0.25 17 17 8.5 1.1 અને 140 140 તો આમ એગ્રીગેટ એક્સપેન્ડિચર કીધું છે એટલે આપણે આમ તો ગણીને જો બતાવવાનો હોય તો લાસ્ટ યર થી કરવાનું પણ આપણે ગણવા તમે ઓલી રીતે કરી શકો છો IW ડિવાઇડેડ બાય સિગ્મા ડબલ ઓલા IW માં I ગોતવો પડશે W ગોતવું પડશે તો એના કરતા લાસ્ટ યર થી કરવું વધારે ઈઝી છે તો લાસ્ટ યર જ કરી નાખો P1 Q0 અને P0 Q0 બરાબર ને मैं 123.23
થઈ ગયો? 123.23 આવશે ભાઈ. ઘરે બધાને આવી જાય છે ને ભાઈ? Yes, sir. તો એના પછી લખીશું in 2004 for working class people, in 2004 for working class people, wheat was selling at an average price of 16 at an average price of 16 per 20 kg. Per 20 kg. Cloth at rupees 2 per meter. Cloth at rupees 2 per meter. House rent rupees 30 per house. House rent rupees 30 per house. And other items at 10 rupees per unit. Other items at 10 rupees per unit. By 2005, cost of wheat rose by rupees 4 per 20 kg. Rupees 4 per 20 kg. House rent by 15 rupees. House rent by 15 rupees and other items doubled in price. The working class cost of living. The working class cost of living index for 2005 was 160. By how much the cloth rose? By how much the cloth rose in price? During how much cloth rose in price during this period? તો જો ચાર ગ્રુપ છે, પહેલું ગ્રુપ છે એક્શન નું હતું, પહેલું વીટ છે, પછી અને જે આપ્યું છે એ પ્રાઇસ જ આપ્યું છે એટલે સિમ્પલ એવરેજ થી કરવાનું વેઇટેજ ના આવે. P0 અને P1 2004 માં વીટ નો પ્રાઇસ હતો 16 રૂપિયાનો, પણ 2005 માં 4 રૂપિયા વધ્યો, એ થઈ ગયા 20 રૂપિયા. ક્લોથ આવતું હતું કે કેટલા મીટર હતા અને એમાં કેટલો વધારો થયો ઈ ગોતવાનું. રેન્ટ કેટલાનું હતું 30 અને એમાં 15 નો વધારો થયો એટલે 45. અધર આઈટમ 10 રૂપિયાની હતી, ડબલ થઈ ગઈ એટલે થઈ ગયા 20. ક્લોથ નો પ્રાઇસ 2005 માં શું છે ઈ ગોતવા એટલે આપણે એને x ધારી. મારી પાસે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે 160.
તો હું જો I ગોતી લઉં કારણ કે W જેવી તો કોઈ વસ્તુ આપી છે જ નહીં તો 20 ડિવાઇડેડ બાય 16 કરું 125. તો 125 આવે x divided by 2 multiply with 100 કરું તો 50x થાય પછી 150 થાય અને 200 ટોટલ જો કરું તો 350 અને 475 plus 50x cost of living index નું ઇક્વેશન સિગ્મા I upon n જો આ 160 હોય તો 475 અને 4 ગ્રુપ છે તો 4 થી ડિવાઇડ કરી તો 640 થાય 475 આ બાજુ આવે તો માઈનસ થાય 100 તો x આવે 3.3 તો 2 રૂપિયા હતા 3.3 થયા તો કેટલો વધારો થયો 1 રૂપિયો ને 30 પૈસા ઘરે બાળકો વેઇટ જેવું કઈ છે નહીં એટલે સિમ્પલી પ્રાઇસ લખવાનો આવે અને જો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ગણવો હોય તો ઇક્વેશન થાય સિગ્મા I upon n w જેવી કોઈ વસ્તુ આવે નહીં કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ક્વેશ્ચન માં આપ્યું છે 160 પહેલા તો જો I ગોતીએ તો 20 ડિવાઇડેડ બાય 16 45 ડિવાઇડેડ બાય 30 આ 16 હતા આમાં 4 રૂપિયા વધ્યા છે એટલે 20 થયા આમાં 15 રૂપિયા વધ્યા છે અને આ ડબલ થઈ ગયું આના ભાવની ખબર નથી એટલે x ધારી લીધું છે તો x divided by 2 multiply with 100 થાય એટલે 50x આવે એટલે સિગ્મા I આવે 475 plus 50x આ બરાબર છે બાળકો ઘરે બેઠેલા લોકો Yes, Yes, sir. sir. Yes, sir. હવે ઇક્વેશન માં લખવાનું 160 is equal to sigma I upon n તો divided by n એટલે 4 ગ્રુપ છે તો 4 થી ડિવાઇડ થશે સામે જાય તો એ મલ્ટીપ્લાય થાય એટલે 640 આવે 475 આ બાજુ આવે તો માઈનસ થાય તો 50x is equal to 165 તો x is equal to 3.3 તો ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઓફ ક્લોથ કેટલું આવે 1.30 બધાને બાળકો બાય બધાને Yes, sir. થઈ ગયું ને Ah, બાય આ બોલે છે સમજ હે બાળકો એક હા બોલ ભાઈ બોલ બોલ ભાઈ નથી બોલવું કોને કયો? તો an inquiry into budgets
of middle class families of certain city revealed that on an average percentage expense on different groups where જેમાં food 45, rent 15, cloth 12, fuel 8 and miscellaneous 20. Food 45, rent 15, cloth 12, fuel 8 and miscellaneous 20. The group index number for current year. The group index number for current year where 410, 150, 343, 248 and 285. પાછું બોલું છું. Group index number for current year where 410, 410, 150, 150, 343, 248 and 285 respectively. Calculate CLI, cost of living index. આજે question પૂરો નથી થયો એક મિનિટ. Mr. X was getting rupees 240 in the base year and 430 in the current year. 240 in the base year and 430 in the current year. State how much he should have received as extra allowance to maintain his former standard of living. તો તમને ક્વેશ્ચન માં WA આપી દીધું છે અને ઇન્ડેક્સ એ આપ્યો છે. તો સિમ્પલી IW કરો અને પેલા તો 5 ગ્રુપ છે, 5 ગ્રુપના નામ લખો, વેઇટ આપ્યા છે તમને, વેઇટ લખો, ઇન્ડેક્સ આપ્યા છે, ઇન્ડેક્સ લખો, IW કરો, ટોટલ કરો અને ઓબ્વિયસલી કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ કહો તો 325 આવવો જોઈએ આન્સર તમારો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ માં. જો આવે છે $325. હા પણ 325 આન્સર નથી ખબર છે ને, કારણ કે ઓલો ભાઈ 240 રૂપિયા બેઝ યર માં મેળવતો હતો, હવે 430 રૂપિયા મેળવે છે. તો એની સેલરી માં કેટલું ઇન્ક્રીઝ થવું જોઈએ એ કહેવાનું.
₹350 ગુડ। 240 રૂપિયા એ 100 નો ઇન્ડેક્સ, તો 100 એ 240, તો 325 એ કેટલા? તો 780 રૂપિયા આવે। 780 ની સામે એની સેલરી 430 રૂપિયાની છે, તો એમાં ઇન્ક્રીઝ કેટલું થવું જોઈએ ભાઈ? 350 રૂપિયા। આજે 350 ભાઈ ઘરે બધાને ડન સર। તો એક મિસિંગ વેલ્યુ નો હજી એક ક્વેશ્ચન લખી। The relative importance of 8 groups. The relative importance of 8 groups of family expenditure was found to be food was found to be જેમાં ડેશ કરીને લખીશું food 348, rent 88, clothes 97, fuel 65, fuel 65, household items 71, household items 71, miscellaneous 35, service 79, drinks 217 અને સૌથી વધારે ફૂડ પછીનો બીજો મોટો ખર્ચો ઈ છે ડ્રિંક 217 પેપ્સી કોક એવું બધું પી શકાય કે એમાં નો પી શકાય હે એ શિવ 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 શેનો કહ્યું એને રહેવા દ્યો તમે। એને ઓલું પીવામાં એવું કહેવાનું એમ શિવ શિવ બેક વાઇપર ને એવું બધું એમાં નહીં રેડ લેબલ રેડ લેબલ the corresponding percentage increase, the corresponding
percentage increase in price are 25, 1, 22, 18, 14, 13, question mark and 4. 25, 8, 22, 18, 14, 13 question mark અને 4. The percentage increase in group services comma if percentage increase comma પછી if percentage increase for whole group is 15.278 is blank. તો પેલા તો બાળકો આઈટમ ની કોલમ બનાવશું અને આઈટમ માં કઈ કઈ આઈટમ આવશે તો કે ફૂડ લખી નાખો 1 by 1. પેલા ફૂડ, પછી રેન્ટ, પછી ક્લોથ, ફ્યુલ, હાઉસહોલ્ડ, મિસેલેનિયસ સર્વિસ અને ડ્રિંક્સ એન્ડ ટોબેકો. ખાલી આપણે તો ડ્રિંક્સ જ આમાં ટોબેકો હોય છે પણ આપણે ડ્રિંક્સ જ લખ્યું ને ખાલી. લગાવી આઈટમ જોઈ. હવે જો તમને એક્સપેન્ડિચર આપ્યો છે તો વેઇટ આપ્યો છે તમને 348 તો W ની કોલમ બનાવશો બાજુમાં 348 પછી 88 97 65 71 35 79 અને 200 અને ટોટલ કરી નાખો જો કેટલો થાય 1000 થશે જો સિગ્મા W. હવે આ ગ્રુપના ભાવમાં શું વધારો આવ્યો છે એ કીધું છે. તો પેલા ગ્રુપમાં કઈક 25% નો વધારો છે. તો જો બેઝ યર નો ઇન્ડેક્સ ત્યાં 100 હોય તો હવે કેટલો થઈ ગયો 125. તો બાજુમાં હવે ત્રીજી કોલમ બનાવશું I ની, એમાં 125 પેલા ગ્રુપની સામે. પછી 1% નો વધારો થયો છે એટલે 101. પછી 22% નો વધારો થયો છે એટલે 122. 18% એટલે 118. પછી 114, 113 પણ પછી ખબર નથી. તો કેટલા ટકા વધારો થયો છે આપણે ગોતવાનો છે. તો 100 plus x 100 તો હશે જ પણ બીજા ખબર નથી. 100 plus x અને 104 4% છે ને છેલ્લા. તો હવે IW કરી નાખો. I નો ટોટલ કરીને કોઈ ફાયદો નથી. IW જે હું બોલ્યો છે તે મારું ધ્યાન નો દીધું PS છે મારા એટલે તો 125 ગુણ્યા 348 કરશું એટલે 43500 43500 બરાબર ને. પછી ડબલ એટ પછી 11834 સાચું બોલી રહ્યો છું ને ભાઈ. 7670 8094 3955 પછી 7900 plus 79x 7900 plus 79x 7900 79 into 100 કરવાના પેલા એટલે કેટલા થાય કેલ્ક્યુલેટર જો બાજુમાં જ છે જો. હા તો લખતી તો નથી પણ 7900 અને પછી પાછા ઈ 79x થી મલ્ટીપ્લાય થાય એટલે 7900 plus 79x થાય plus 79x થાય PS APS ખાલી x જ લખ્યો છે
પ્લસ x નો થાય ઈ તો ક્યારનો ભૂત 79x થાય હું ક્યારનો બોલી રહ્યો છું. અરે બાપા આમ ના ના ઊભી રહે. આ 79 જે છે 100 ને મલ્ટીપ્લાય કરે 79x ને મલ્ટીપ્લાય કરે. હા તો બાળકો ટોટલ આવશે 1,14,409 પ્લસ 79x આવે 1,14,709 409 તમારો સાચો વેરી 409 પ્લસ 79x બરાબર ને ભાઈ? હા બોલ ભાઈ. યસ કીધું સર. હા ઓકે. તો હવે જો તમને કીધું છે કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ આખા ગ્રુપનો બેઝ યર ની કમ્પેરિઝનમાં 15.278% વધે છે. તો કેટલો હોવો જોઈએ? 115.278. તો આપણે આપણા કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નું ઇક્વેશન લખવાનું સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા W 115.278. સિગ્મા IW કેટલું આવ્યું? 1,14,409 પ્લસ 79x ડિવાઇડેડ બાય 1000. 1000 અહીંયા જાય તો મલ્ટીપ્લાય થાય. $79x આ બાજુ આ તો માઈનસ તો કેટલા બચે ભાઈ? 869. $11 બરાબર છે ને? બધાને ઘરે બાળકો યસ સર. તો હવે પાછા આપણા લીખામાં જશું ભાઈ અને લીખામાં વેઇટેડ એવરેજ રિલેટિવ મેથડ કરી જો વેલ્યુ ઇન્ડેક્સ લઈશું. પેજ નંબર છે 72 ઉપર આપણે કોઈ વેલ્યુ ઇન્ડેક્સ ના કામ નથી કરવાના પણ વેલ્યુ ઇન્ડેક્સ કઈ રીતે મળે ખબર હોવી જોઈએ કારણ કે આગળ પાછી એની આપણને થિયરીના અંદર રેફરન્સ આવશે. વેલ્યુ કઈ રીતે મળે તો કે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી કરો ને એટલે વેલ્યુ મળે. વેલ્યુ નો બીજો મીનિંગ તમે એક્સપેન્ડિચર કહી શકો. તો કરંટ યર નો ખર્ચો ડિવાઇડેડ બાય બેઝ યર નો ખર્ચો કરો ઓર કરંટ યર ની વેલ્યુ ડિવાઇડેડ બાય બેઝ યર ની વેલ્યુ એટલે વેલ્યુ ઇન્ડેક્સ થાય. Now value મળે કઈ રીતે તો કે કરંટ યર નો પ્રાઇસ ઇન્ટુ કરંટ યર ની ક્વોન્ટિટી. તો સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q0 આ વેલ્યુ ઇન્ડેક્સ નો ઇક્વેશન થાય. અને તમે જો ત્યાં ઓલા રિંગ કરીને બતાવે કે પ્રાઇસ અને ક્વોન્ટિટી બેયને મિક્સ કરો ને એટલે શું બને? વેલ્યુ બને. પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી થાય એટલે P1 Q1 upon P0 Q0 આ રિઝલ્ટ આપણે ખાસ યાદ રાખવાનું વેલ્યુ ઇન્ડેક્સ માટે. બધાને ક્લિયર ભાઈ? હવે તમારા માટે થિયરી નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે જેમાંથી તમને વન લાઇનર જો પૂછવા હોય તો એ થિયરીમાં પૂછી શકાય અને એ છે ટેસ્ટ ટુ ચેક કન્સિસ્ટન્સી ઓફ ઇન્ડેક્સ. આપણે ઇન્ડેક્સ નંબરના નંબર ઓફ ફોર્મ્યુલાસ જોયા. સિમ્પલ એગ્રીગેટિવ, વેઇટેડ એગ્રીગેટિવ, સિમ્પલ એવરેજ રિલેટિવ, વેઇટેડ એવરેજ રિલેટિવ. તો આ ફોર્મ્યુલા જે છે એ ઓબ્વિયસલી તમારે જો ટેસ્ટ કરવી હોય જેને ટેસ્ટ ફોર એડિક્વેસી કહેવાય
ઈ ફોર્મ્યુલા કેટલી સાચી તો એની અમુક પોપ્યુલર ટેસ્ટ કે જે ટેસ્ટ માંથી ફોર્મ્યુલાસ પાસ થાય છે કે નહીં ઈ આપણે જોવાનું સૌથી પહેલી ટેસ્ટ જે છે એ છે ઓર્ડર ટેસ્ટ કે ઓર્ડર રિવર્સલ ટેસ્ટ આપણે જે ફોર્મ્યુલાના અંદર ફોર્મ્યુલા તમે જોશો ને ઇન્ડેક્સ નંબરની તેમાં બે વસ્તુ એક છે ફેક્ટર્સ જે પ્રાઇસ અને ક્વોન્ટિટી આપણે જે યુઝ કરીએ છીએ ને એને ફેક્ટર્સ કહેવાય અને બીજું છે ટાઈમ ફ્રેમ જે 0 ને 1 લખીએ છીએ એ ટાઈમ બરાબર છે એટલે તમે જો સિગ્મા p1 q0 upon સિગ્મા p0 q0 તો જે p અને q લખ્યું છે એ ફેક્ટર છે અને 0 ને 1 લખ્યું છે એ બધું શું છે ટાઈમ બતાવે કે ભાઈ p0 લખો એટલે શું તો કે પ્રાઇસ તો કહેવાય પણ એ બેઝ યરની પ્રાઇસ કહેવાય જ્યારે pq q1 લખો તો એ ક્વોન્ટિટી કહેવાય પણ કરંટ યર બરાબર છે ભાઈ તો ઓર્ડર રિવર્સલ ટેસ્ટ શું કહે છે તો કે ઓર્ડર રિવર્સલ ટેસ્ટ એવું કહે છે કે તમારી ફોર્મ્યુલામાં તમે p * q કરો એના ઓર્ડરને રિવર્સ કરી નાખો કે q * p કરો આન્સર તમારો કેવો આવવો જોઈએ સેમ આવવો એટલે તમે p0 q0 કયો કે q0 p0 કયો આન્સરમાં કોઈ ચેન્જ થતો હોવો જોઈએ નહીં બરાબર આને ઓર્ડર રિવર્સલ ટેસ્ટ કહેવાય એટલે તમે તમારા ફોર્મ્યુલાના ઓર્ડરને શું કરી રહ્યા છો રિવર્સ એટલે અહીંયા wi લખો કે iw લખો તમારા માટે એ રિઝલ્ટ કેવું આવવું જોઈએ સેમ હવે જો ત્યાં ઓર્ડર રિવર્સલ ટેસ્ટમાં નીચે લખ્યું છે આ અંડરલાઈન કરવા This test is satisfied by all methods of index તો આ મને બ્લેન્ક માં પૂછવું હોય તો પૂછી શકાય કે ઓર્ડર રિવર્સલ ટેસ્ટ કોણ પાસ કરે છે તો કે બધી ફોર્મ્યુલા શું કરે છે પાસ કરે છે કોઈ એવી ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા નથી કે જે ઓર્ડર રિવર્સલ ટેસ્ટ ને પાસ કરતી ન બધાને બાળકો સેકન્ડ અને મોસ્ટ પોપ્યુલર અને એ છે ટાઈમ રિવર્સલ ટેસ્ટ જનરલી આપણે કરંટ યર નો ઇન્ડેક્સ ગોતીએ છીએ બેઝ યર ના કોન્ટેક્સ્ટ કે બેઝ યર ની સામે કરંટ યર ના ભાવમાં કે કરંટ યર ની ક્વોન્ટિટીમાં રિલેટિવ ચેન્જ શું આવે એટલે જો તમે એમ કહેતા હો કે ભાઈ બેઝ યર ના ભાવના કમ્પેરિઝનમાં કરંટ યર નો ભાવ જે છે એ 3/2 જેટલો હોય તો આનું એક્ઝેક્ટ રિવર્સલ શું થવું જોઈએ કે ભાઈ જો કરંટ યર ને બેઝ બનાવું અને બેઝ યર ના ભાવમાં શું ચેન્જ આવ્યો છે ઈ જો મારે ગોતવું હોય એટલે કે અત્યાર સુધી હું શું ગોતતો તો i01 એની જગ્યાએ હું i10 ગોતું 10 નો મતલબ શું છે 0 on 1 જેમાં હું કરંટ યર ના ભાવને શું બનાવી રહ્યો છું બેઝ અને હું શું કરી રહ્યો છું બેઝ યર કે પ્રીવિયસ યર ના ભાવમાં શું ચેન્જ આવ્યો છે ઈ ગોતી તો જો ટાઈમ ને રિવર્સ કરતા હો તો આન્સર કેવો થવો જોઈએ રિવર્સ થવો જો અહીંયા 3/2 આવતું હોય તો હવે રિવર્સ કરો તો એનો આન્સર શું આવતો હોવો જોઈએ 2/3 આવતો અને તમે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો તો શું થવું જોઈએ એક્ઝેક્ટ 1 થવું બરાબર એટલે ટાઈમ રિવર્સલ ટેસ્ટ શું કહે છે તો કે જો ત્યાં લખ્યું છે નીચે in order to satisfy this test index number formula must prove the following equation p01 એટલે શું 1 on 0 એને into p10 કરો એટલે કે 0 on 1 કરો તો આન્સર શું આવવો જોઈએ 1 આવો આનો મતલબ શું થયો કે તમે લાસ્ટ પેયર નું ઇક્વેશન લખો p1 q0 upon p0 q0 તો આ કયો ઇન્ડેક્સ છે ભાઈ 1 on 0 કરંટ યર ના ભાવમાં શું ચેન્જ આવ્યો પ્રીવિયસ યર ના ભાવમાં આની જગ્યાએ આ જ લાસ્ટ યર નું ઇન્ડેક્સ હવે તમે કરંટ યર ને બેઝ બનાવો અને પ્રીવિયસ યર માં શું ચેન્જ આવ્યો એ કરવું હોય તો તમારે શું કરવાનું તો કે આ ઇક્વેશન માં જ્યાં 1 લખ્યો છે ને ત્યાં શું થઈ જાય 0 અને જ્યાં 0 લખ્યો છે ત્યાં શું થઈ જાય 1 તો આ ઇક્વેશન શું બને p0 q1
અને આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો તો આન્સર શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. આ બેનું મલ્ટીપ્લિકેશન કરવાથી આન્સર શું થવો જોઈએ? 1 થવો. નીચે જો લખ્યું છે લાસ્ટ પેયર અને પાસે સિવાય બાકીની બધી વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલા. આ વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ વાત કરી રહ્યા છીએ. લાસ્ટ પેયર અને પાસે સિવાય બાકીની બધી વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલા આ ટેસ્ટને શું કરે છે? પાસ કરે છે. ધેટ મીન્સ કે લાસ્ટ પેયર અને પાસે ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ કરી શકતું નથી. તમારા રેફરન્સ માટે જો મેં એ વસ્તુ કરીને આપી છે, જેટલી આપણી વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલા છે ને એનું ઓરિજિનલ ફોર્મ લખ્યું છે. ઓરિજિનલ ફોર્મ એટલે શું? I01 અને એની બાજુમાં જો એનું રિવર્સલ ફોર્મ લખ્યું છે એટલે કે I10. આ I10 મળે કેમ? તો કે ઓરિજિનલ ફોર્મમાં જ્યાં 0 લખ્યો છે ત્યાં શું કરવાનું? 1 અને જ્યાં 1 લખ્યો ત્યાં શું કરવાનું? 0. એટલે જો એ કર્યું 0 સિગ્મા P0 Q1 upon સિગ્મા P1 Q1 અને હવે બેયનું મલ્ટીપ્લિકેશન કરો તો લાસ્ટ પેયર નો આન્સર 1 નથી આવે. આ જ રીતે પાસેનો આન્સર 1 નથી આવે. પણ ફિશન નો આન્સર 1 આવે છે, માર્શલ એજવર્થ નો આવે છે, વોલ્સ નો આવે છે, કેલી બધા ઇક્વેશન નો આન્સર 1 આવે છે એક્સેપ્ટ કોણ? તો મારે શું યાદ રાખવાનું? લાસ્ટ પેયર પાસે. કે ભાઈ કઈ ફોર્મ્યુલા ટાઈમ રિવર્સલ ટેસ્ટ પાસ કરતી નથી? તો લાસ્ટ પેયર એન્ડ પાસે ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ કરતી નથી. બરાબર. અને બીજું એનું ઇક્વેશન યાદ રાખવાનું. I01 into I10 કરો તો શું થવું જોઈએ? ઘરે બધાય બાળકો Yes, sir. સમજાણું ભાઈ? Yes. ગુડ. બધાને ભાઈ અહીંયા પણ તો કાલે હવે જ્યારે મળશું ત્યારે ફેક્ટર રિવર્સલ જે ત્રીજી ટેસ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. બરાબર. કાલે આપણે પૂરી ટ્રાય કરશું કે સવારે આ જેટલી થિયોરી છે ને આ ચેપ્ટરની એ બધી શું થઈ જાય? પૂરી થઈ જાય. તો બાકીની ટેસ્ટ પૂરી કરીશું ને બીજા બધા પોઈન્ટ્સ પણ પૂરા કરી નાખીશું. આવજો બાળકો. આવજો સર.